આજે આપણે આર્ટિકલ્સ એટલે કે ઉપપદ અને ગૌણ પદનો અભ્યાસ કરવાના છીએ. આર્ટિકલ એ મિત્રો ગ્રામરમાં એવો ટોપિક છે જે ઘણી બધી પરીક્ષાઓમાં પૂછાતો હોય છે. ઇવન કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ આર્ટિકલના પ્રશ્નો પૂછાતા હોય છે. તો મિત્રો આર્ટિકલની આપણે પાયાથી જાણકારી મેળવવાના છીએ. હું તમને એ જણાવી દઉં કે આર્ટિકલનો વિડીયો છે એ 2 પાર્ટમાં આવશે. આપણે પહેલા પાર્ટમાં એના જે 2 પ્રકાર છે એ પૈકીનો ઇનડેફિનેટ આર્ટિકલ્સ એટલે કે આર્ટિકલ એ અને આર્ટિકલ એન છે એની વિશેનો અભ્યાસ આપણે આ પાર્ટમાં કરીશું. અને ત્યારબાદ એની પછીનો જે બીજો પાર્ટ આર્ટિકલ્સનો હશે એમાં આપણે ડેફિનેટ આર્ટિકલ એટલે કે નિશ્ચિત આર્ટિકલ ધ છે એનો આપણે અભ્યાસ કરીશું. તો મિત્રો ચાલો સ્ટાર્ટ કરીએ. આર્ટિકલનું ગુજરાતી થાય છે મિત્રો ઉપપદ કે ગૌણ પદ. આપણને મોટા ભાગે એનું ગુજરાતી યાદ નથી, કારણ કે આપણે એને આર્ટિકલથી જ યાદ રાખીએ છીએ કે આર્ટિકલ એ એન અને ધ એવી રીતે આપણે યાદ રાખીએ છીએ. તો મિત્રો સૌથી પહેલાં આર્ટિકલના આપણે પ્રકાર વિશે વાત કરીએ કે આર્ટિકલના કેટલા પ્રકાર છે. તો મિત્રો આ ભૂલ આપણાથી વારંવાર થઈ જતી હોય છે કે આપણને જ્યારે કોઈ પૂછે કે આર્ટિકલના કેટલા પ્રકાર છે તો આપણે સીધો જવાબ આપી દઈએ છીએ કે આર્ટિકલના 3 પ્રકાર છે. પરંતુ મિત્રો એ ખોટું છે. આર્ટિકલના માત્ર 2 જ પ્રકાર છે. કયા કયા આર્ટિકલ છે તો કે આર્ટિકલના 2 પ્રકાર. એક તો પહેલો પ્રકાર જે છે એ છે ઇનડેફિનેટ આર્ટિકલ અને બીજો પ્રકાર જે છે એ છે ડેફિનેટ આર્ટિકલ. અને એનું ગુજરાતી જોઈએ મિત્રો તો કે સૌથી પહેલો જે આર્ટિકલ છે એ છે અનિશ્ચિત આર્ટિકલ અને ત્યારબાદ મિત્રો બીજો એનો જે પ્રકાર છે એ છે નિશ્ચિત આર્ટિકલ. હવે આપણે ખાસ યાદ રાખીશું કે આપણને જ્યારે એવો પ્રશ્ન પૂછવામાં આવે કે આર્ટિકલના કેટલા પ્રકાર છે તો મિત્રો આર્ટિકલના 2 પ્રકાર છે. પહેલો પ્રકાર છે ઇનડેફિનેટ આર્ટિકલ એટલે કે અનિશ્ચિત આર્ટિકલ અને બીજો પ્રકાર છે ડેફિનેટ આર્ટિકલ એટલે કે નિશ્ચિત આર્ટિકલ. હવે મિત્રો આગળ એ જોઈએ કે અનિશ્ચિત આર્ટિકલ જે છે એમાં કેટલા આર્ટિકલનો સમાવેશ થાય છે. તો કે એ અનિશ્ચિત આર્ટિકલમાં એ અને આર્ટિકલ એન નો સમાવેશ થાય છે. એટલે અહીંયા મિત્રો 2 લખેલા છે કે અનિશ્ચિત આર્ટિકલ છે એમાં આપણે 2 આર્ટિકલનો અભ્યાસ કરવાના છીએ. પહેલો છે એ અને પછીનો છે એન. ત્યારબાદ મિત્રો આ બાજુ આપણે જોઈએ નિશ્ચિત આર્ટિકલમાં તો નિશ્ચિત આર્ટિકલ માત્ર એક જ છે જેને આપણે ધ કહીએ છીએ. તો હવે મિત્રો એ ક્લિયર થઈ ગયું કે આર્ટિકલના 2 પ્રકાર છે. એમાં પણ ઇનડેફિનેટ આર્ટિકલમાં પણ 2 આર્ટિકલ છે અને ડેફિનેટ આર્ટિકલ ધ છે. ઓકે મિત્રો, ત્યારબાદ અહીંયા મિત્રો એક પ્રશ્ન હું પૂછું છું તમને કે આનું નામ આપણે અનિશ્ચિત આર્ટિકલ શા માટે રાખેલું છે અને અહીંયા આપણે નિશ્ચિત આર્ટિકલ શા માટે રાખેલું છે. તો અનિશ્ચિત આર્ટિકલ એનું નામ એટલે આપણે રાખેલું છે કે એ કે એન બેમાંથી કોઈ એક આવશે એ અનિશ્ચિત છે કે કાં તો આર્ટિકલ એ નો ઉપયોગ થશે કાં તો આર્ટિકલ એન નો ઉપયોગ થશે. બેમાંથી એકનો ઉપયોગ થશે એટલે અનિશ્ચિતતા છે. પરંતુ જ્યારે ડેફિનેટ આર્ટિકલની વાત કરીએ છીએ ત્યારે નિશ્ચિત જ છે કે માત્ર એક જ આર્ટિકલનો ઉપયોગ થવાનો છે અને એ આર્ટિકલ ધ છે. એટલે મિત્રો આનું નામ અનિશ્ચિત આર્ટિકલ છે અને અહીંયા નિશ્ચિત આર્ટિકલ. હવે મિત્રો આર્ટિકલ એ અને એન સમજતા પહેલા આપણે એનું જે બેઝિક નોલેજ છે એ મેળવી લઈએ કે ઇંગ્લિશના સ્વર અને વ્યંજન કેટલા છે અને ગુજરાતી ભાષાના સ્વર અને વ્યંજન કેટલા છે. તો સૌથી પહેલા આપણે જોઈએ ઇંગ્લિશના સ્વર અને વ્યંજન. મિત્રો આ આર્ટિકલને રિલેટેડ વાત છે એટલે અહીંયા લીધેલી છે. એટલે આ જો આપણને ખબર હશે તો આપણે આર્ટિકલ છે એને ઇઝીલી ક્રેક કરી લેશું એક્ઝામમાં. એટલે સૌથી પહેલા આપણે ઇંગ્લિશના સ્વર અને વ્યંજનની વાત કરીએ. હવે મિત્રો ઇંગ્લિશમાં જે સ્વર છે એને આપણે ઇંગ્લિશમાં વોવેલ સાઉન્ડ કહેવાય છે. કે જે રીતે આપણે ગુજરાતીમાં સ્વર કહીએ એ રીતે ઇંગ્લિશમાં એને વોવેલ કહેવાય છે, વોવેલ સાઉન્ડ. હવે આપણને બધાને ખબર છે કે ઇંગ્લિશના સ્વર કેટલા છે. તો ઇંગ્લિશના સ્વર કેટલા છે? 5. એ, ઈ, આઈ, ઓ અને યુ. આ 5 છે એ ઇંગ્લિશના સ્વર છે જે આપણે યાદ રાખેલા છે. આપણને કોઈ ગમે ત્યારે પૂછે કે ઇંગ્લિશના સ્વર કેટલા છે તો આપણે તરત જવાબ આપી દઈએ છીએ કે 5 છે. એ, ઈ, આઈ અને ઓ, યુ. ત્યારબાદ મિત્રો એના વ્યંજન જોઈએ આપણે તો એને વ્યંજનને કોન્સોનન્ટ સાઉન્ડ કહેવાય છે. કે ઇંગ્લિશમાં વ્યંજન છે એને કોન્સોનન્ટ સાઉન્ડ કહેવાય છે, જેવી રીતે આપણે ગુજરાતીમાં એને વ્યંજન કહીએ છીએ. અને મિત્રો કેટલા કોન્સોનન્ટ છે તો કે 21 કોન્સોનન્ટ્સ છે અને 5 છે એના વોવેલ છે અને ટોટલ એના જે લેટર્સ છે એ આલ્ફાબેટના 26 છે. એટલે ABCDના અક્ષર છે એ કેટલા છે તો કે 26 છે.
તો 26 માંથી 21 છે એ વ્યંજન છે અને 5 છે એ સ્વર છે. ઓકે, ત્યારબાદ આપણે ગુજરાતી ભાષાની વાત કરીએ કે ગુજરાતી ભાષાના સ્વર અને વ્યંજન કયા છે. તો ગુજરાતી ભાષાના સ્વર છે એ ટોટલ 11 છે અને આ સ્વર છે એ અહીંયા આપેલા છે અ, એ, આ, ઓ, ઔ, ઈ, ઉ, ઋ અને જે અહીંયા લખ્યો નથી એ મુખ્ય સ્વર છે. એવી રીતે ગુજરાતીમાં કુલ 11 સ્વર છે અને બાકીના જેટલા વધે છે એ બધા વ્યંજન છે. એટલે મિત્રો મારે આર્ટિકલની સમજ આપતા પહેલા તમારું બેઝિક નોલેજ જે સ્વર અને વ્યંજન વિશેનું છે એ ક્લિયર કરવાનું હતું. એટલે તમને અહીંયા ઇંગ્લિશના અને ગુજરાતીના સ્વર વ્યંજનની વાત કરી. પરંતુ મિત્રો આપણે એક નિયમ ભણીને આવ્યા છીએ કે આર્ટિકલમાં જ્યારે એ, ઈ, આઈ, ઓ, યુ થી વાક્યની શરૂઆત થતી હોય કે શબ્દની શરૂઆત થતી હોય એની આગળ આપણે એન લગાડીએ છીએ. આ નિયમ છે એ હવે આપણે યાદ રાખતા નથી. એનું શા માટે યાદ રાખવાનું નથી એ આપણે આગળ જોઈએ છીએ. મિત્રો આર્ટિકલ એ સૌથી પહેલા આપણે ભણવાનો છે ઇનડેફિનેટ આર્ટિકલમાં, અનિશ્ચિત આર્ટિકલમાં આર્ટિકલ એ. તો મિત્રો એની આપણે સૌથી પહેલા વ્યાખ્યા જોઈશું કે આર્ટિકલ એ છે એ ક્યારે આપણે ઉપયોગ કરી શકીએ, એમાં શું હોય છે. તો કે જે નામ ગણી શકાય તેવું હોય, ગણી શકાય એવું હોય મીન્સ કે કાઉન્ટેબલ હોય, કે જે નામ ગણી શકાય એવું હોય, એક વચનમાં હોય. મિત્રો આ ખાસ યાદ રાખીએ છીએ કે એક વચન નામ હશે તેની આગળ જ આપણે આર્ટિકલ એ કે એન નો ઉપયોગ કરી શકીશું. આર્ટિકલ એ અને એન નો ઉપયોગ આપણે બહુવચનમાં કરી શકતા નથી. એનો મતલબ જ એક થાય છે. તમે કોઈ પણ શબ્દની આગળ એ કે એન લગાડો છો એનો મતલબ જ એક થયો. તમે એમ બોલો છો કે અ બુક એટલે એક બુક, અને તમે એમ બોલો છો એન એપલ એટલે કે એક સફરજન, એનો મતલબ જ એક થાય છે. એટલે આ એક વચનમાં જ હોય છે અને ગણી શકાય તેવું હોય. ફરીથી જોઈએ મિત્રો કે જે નામ ગણી શકાય તેવું હોય, જે એક વચનમાં હોય અને જે નામનો ઉચ્ચાર ગુજરાતી વ્યંજનથી શરૂ થતો હોય તે નામની પહેલા આર્ટિકલ એનો ઉપયોગ થાય છે. હવે મિત્રો આખી જે વ્યાખ્યા છે એમાંથી માત્ર આપણે એક જ શબ્દ યાદ રાખીએ છીએ, ગુજરાતી વ્યંજન. એટલે મિત્રો આની માટે મેં તમને ઉપર ગુજરાતીના સ્વર અને વ્યંજનની માહિતી આપી હતી કે ગુજરાતીના સ્વર કયા છે અને વ્યંજન કયા છે. આપણે આર્ટિકલ એ છે એને ગુજરાતી વ્યંજનથી યાદ રાખવાનું છે. હવે મિત્રો સમજવાનું છે કે જે નામનો ઉચ્ચાર ગુજરાતી વ્યંજનથી શરૂ થતો હોય તેની પહેલા આપણે આર્ટિકલ એ લગાડીએ છીએ. હવે ગુજરાતીમાં આપણે ઉચ્ચારણ કરવાનું છે એ શબ્દનું, અને એ ઉચ્ચારણ કરતી વખતે એનો જે પહેલો શબ્દ છે એ આપણા ગુજરાતીનો વ્યંજન હશે તો એની પહેલા આપણે આર્ટિકલ એ લગાડીએ છીએ. અને એ મિત્રો આપણે આ નીચે આપેલા ઉદાહરણ પરથી વધારે સમજીએ તો કે આપણને અહીંયા ઘણા બધા ઉદાહરણ આપેલા છે. એમાંથી સૌથી પહેલું ઉદાહરણ છે બુક. તો મિત્રો આ બુક શબ્દ છે એનું પ્રોનાઉન્સિએશન એટલે કે ઉચ્ચારણ શું થાય છે તો કે આપણે આવી રીતે ગુજરાતીમાં લખીએ છીએ બુક. તો આ બુક છે એ આપણે લખ્યું એનું ઉચ્ચારણ. હવે અહીંયા શું લખેલું છે, નામનો ઉચ્ચાર ગુજરાતી વ્યંજનથી થતો હોય, શરૂઆત એની જે શરૂઆત થાય છે એ ગુજરાતી વ્યંજનથી થતી હોય છે. તો અહીંયા મિત્રો સૌથી પહેલો શબ્દ કયો છે, બ. ગુજરાતીનો વ્યંજન છે બ. તો જ્યારે વ્યંજનથી થતી હશે તો ત્યારે તેની પહેલા આપણે આર્ટિકલ કયો લગાડીએ છીએ, એન. એવી રીતે મિત્રો અહીંયા જેટલા ઉદાહરણ આપેલા છે એ બધા આપણે સમજવાના છે. એની પછીનો શબ્દ આપેલો છે પેન. તો મિત્રો અહીંયા પહેલો અક્ષર જે પ છે એનું આપણે પેન એવું ઉચ્ચારણ કરીએ છીએ. તો ઉચ્ચારણની શરૂઆતમાં પહેલો અક્ષર કયો આવે છે, ગુજરાતીનો વ્યંજન આવે છે. વ્યંજન આવતો હોવાથી આપણે એની આગળ આર્ટિકલ એ લગાડીએ છીએ. ત્યાર પછીનો શબ્દ છે ચેર એટલે કે ખુરશી. બરાબર. તો આ ચ શબ્દ છે એ ગુજરાતીના ઉચ્ચારણમાં સૌથી પહેલા આવે છે. ચેર આપણે બોલીએ ત્યારે શરૂઆત ચ થી થાય છે. તો આ ચ છે એ ગુજરાતીનો વ્યંજન છે એટલે એની પહેલા આર્ટિકલ એ લગાડવામાં આવ્યો છે. એની પછી મિત્રો શબ્દ આપેલો છે બોર્ડ. બોર્ડ એવો શબ્દ આપેલો છે. તો અહીંયા બ છે એ ગુજરાતીનો વ્યંજન છે. વ્યંજન હોવાથી એની શરૂઆતમાં આર્ટિકલ એ લગાડવામાં આવ્યો છે. ત્યારબાદ મિત્રો કાર એવો શબ્દ આપેલો છે. તો આપણે જોઈએ છીએ કે ક છે એ ગુજરાતી વ્યંજનનો આપણે વ્યંજનમાં પ્રથમ આવે છે ક.
ક થી આપણો પપ્પો શરૂ થાય છે, તો ક છે એ વ્યંજન હોવાથી એનું ઉચ્ચારણ આપણે કરવાનું છે શબ્દનું કાર. તો કાર જ્યારે ઉચ્ચારણ કરીએ છીએ એમાં સૌથી પહેલો શબ્દ અક્ષર છે એ આપણે ક બોલીએ છીએ, અને ક છે એ ગુજરાતીનો વ્યંજન હોવાથી એની પહેલાં આપણે આર્ટિકલ એ લગાડીએ છીએ. હવે મિત્રો અહીંયા જે શબ્દો આપેલા છે અલગથી એ હું તમને સમજાવું છું. એ સમજાવતા પહેલાં આપણે અહીંયા આગળ જે જોયું હતું કે આપણે એવું ભણીને આવ્યા છીએ કે આ સ્વરની પહેલાં AEIOUની પહેલાં આર્ટિકલ એનનો ઉપયોગ થાય છે. એ મિત્રો હવે આપણે યાદ રાખતા નથી. શા માટે યાદ નથી રાખતા એ હવે આપણે નીચે જોઈએ છીએ. તો મિત્રો આ શબ્દ આપણે જોઈએ છીએ કે યુનિવર્સિટી શબ્દ એવો લખેલો છે. તો જ્યારે યુનિવર્સિટીનો સ્પેલિંગ લખીએ ત્યારે શરૂઆત છે એ યુથી થાય છે. તો જેવી રીતે આપણે ઉપર સ્વરનો નિયમ જોયો કે AEIOU છે એની પહેલાં આપણે એન આર્ટિકલ લગાડતા હતા, પરંતુ અહીંયા યુ આપેલો છે તો શા માટે આપણે આર્ટિકલ એન નથી લગાડતા? શા માટે નથી લગાડતા? તો કે યુનિવર્સિટી જ્યારે આપણે એનું ઉચ્ચારણ કરીએ ત્યારે સૌથી પહેલાં વ્યંજન કયો આવે છે ગુજરાતી પ્રમાણે? તો કે યુ આવે છે. હવે આ યુ છે એ ગુજરાતી પ્રમાણે વ્યંજન હોવાથી આપણે આર્ટિકલ એ લગાડીએ છીએ, એન લગાડતા નથી. ત્યારબાદ પછીનો શબ્દ આપેલો છે મિત્રો યુરોપિયન. તો એની પહેલાં યુરોપિયનનો સ્પેલિંગ છે એ ઈથી શરૂ થાય છે, અને આપણે જોયું કે ઈ છે એ વોવેલ સાઉન્ડ છે, અંગ્રેજીનો સ્વર છે. તો સ્વરની પહેલાં શા માટે અહીંયા એ લગાડેલું છે? તો કે જ્યારે આપણે યુરોપિયન લખીએ છીએ ત્યારે એની શરૂઆત પણ શેનાથી થાય છે? યુથી થાય છે. એટલે મિત્રો યથી થતું હોવાથી અને ય છે એ ગુજરાતી પ્રમાણે વ્યંજન હોવાથી એની પહેલાં આર્ટિકલ એ લગાડીએ છીએ. એવી જ રીતે મિત્રો પછી આપેલો છે શબ્દ યુનિફોર્મ. એની શરૂઆત પણ યુથી થાય છે, પરંતુ ગુજરાતી પ્રમાણે જોઈએ તો એની શરૂઆત ય વ્યંજનથી થાય છે. એટલે ય છે એ ગુજરાતીનો વ્યંજન હોવાથી એની શરૂઆતમાં આપણે આર્ટિકલ એ લગાડીએ છીએ. ઓકે મિત્રો, ત્યારબાદ આપણે હવે આર્ટિકલ એ જે છે એ આપણે ખાલી જગ્યામાં કઈ રીતે પૂછે છે એની વિશે આગળ જોઈએ. તો મિત્રો અહીંયા જે આર્ટિકલ એની ખાલી જગ્યા આપેલી છે એ આપણે જોઈએ છીએ. તો સૌથી પહેલાં ખાલી જગ્યા આપેલી છે આપણે જોઈએ કે ઇટ વોઝ ખાલી જગ્યા યુનિક ફંક્શન. તો મિત્રો આર્ટિકલની ખાલી જગ્યા કેવી રીતે પૂછાય છે? તો કે આવી રીતે પૂછાય છે. અને અહીંયા આપણે જોવાનું છે શું કે ખાલી જગ્યામાં જે આર્ટિકલ લખવાનો છે, એટલે કે ખાલી જગ્યા પછીનો જે પહેલો શબ્દ આપણને આપેલો હોય છે ખાલી જગ્યાની તરત બાદ, એ શબ્દ જોવાનો છે. એ શબ્દ અહીંયા શું આપેલો છે? તો કે યુનિક આપેલો છે. અને યુ છે એ તો સ્વર છે, પરંતુ આપણે જે નિયમ શીખ્યા કે જેની શરૂઆત ગુજરાતી પ્રમાણેની ઉચ્ચારણ આ શબ્દ આપેલો છે એનું ઉચ્ચારણ થાય છે યુનિક. આ યુનિક છે એનું ઉચ્ચારણ થાય છે અને એની શરૂઆતનો પહેલો અક્ષર છે એ ગુજરાતી પ્રમાણે વ્યંજન હોવાથી એની પહેલાં આપણે આર્ટિકલ એનો ઉપયોગ કરીએ છીએ. એટલે ખાલી જગ્યામાં મિત્રો આવશે આર્ટિકલ એ. ત્યારબાદ બીજી ખાલી જગ્યા જે છે ઇટ ઇઝ ખાલી જગ્યા વન વે સ્ટ્રીટ. તો મિત્રો અહીંયા આપેલું છે ONE, પણ જો આપણે પહેલો મેં જે તમને કીધું કે હવે જે નિયમ ભૂલી જવાનો છે AEIOU થી શરૂઆત થતું હોય તો એન લગાડવાનું. એ નિયમ હવે યાદ રાખવાનો નથી, કારણ કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે શરૂઆત છે એ ઓ થી થાય છે અને ઓ તો ઇંગ્લિશનો સ્વર છે. પરંતુ આપણે એ યાદ રાખીએ છીએ કે આ શબ્દ છે એનું ઉચ્ચારણ શું થાય છે? તો કે એ શબ્દનું ઉચ્ચારણ વન થાય છે, અને વ છે એ ગુજરાતીનો વ્યંજન છે. વ્યંજન હોવાથી પણ અહીંયા જવાબમાં આર્ટિકલ એનો ઉપયોગ આપણે કરીએ છીએ. ઓકે મિત્રો, ત્યારબાદ આર્ટિકલ એન, બીજો આર્ટિકલ જે છે એની વિશે આપણે અભ્યાસ કરીએ. તો સૌથી પહેલાં આપણે એની વ્યાખ્યા જોઈએ. એની વ્યાખ્યા શું છે? આપણે કઈ રીતે આર્ટિકલ એન છે એને ઓળખી શકીએ છીએ? તો કે જે નામ ગણી શકાય તેવું હોય. તો મિત્રો આ તો કોમન છે, આર્ટિકલ એમાં પણ એવું આવ્યું હતું કે જે નામ ગણી શકાય તેવું હોય. ત્યારબાદ બીજું પણ કોમન છે કે એક વચનમાં હોય. જે નામ ગણી શકાય તેવું હોય, એક વચનમાં હોય. હવે મિત્રો જે વ્યાખ્યા છે એ આપણે યાદ રાખીએ છીએ કે જે નામનો ઉચ્ચાર ગુજરાતીના સ્વરથી, કે ગુજરાતી પ્રમાણે જે નામનો ઉચ્ચાર સ્વરથી, શરૂઆત સ્વરથી થતી હોય. તો મિત્રો એ સ્વર પણ અહીંયા લખેલા છે. એ સ્વર કયા કયા છે એ પણ આપણે યાદ રાખીએ છીએ કે ગુજરાતી પ્રમાણે સ્વરથી થાય છે. તો એ સ્વર કયા કયા છે? તો કે સૌથી પહેલો છે અ, ત્યારબાદ આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ કે અમ.
આ જે સ્વર આપેલા છે એનાથી શરૂઆત થતી હોય ગુજરાતીના ઉચ્ચારણ પ્રમાણે, ઉચ્ચારણ જોવાનું છે મિત્રો, ઉચ્ચારણ પ્રમાણે જ્યારે ગુજરાતીના સ્વરથી શરૂઆત થતી હોય ત્યારે આપણે એની પહેલા આર્ટિકલ એન નો ઉપયોગ કરીએ છીએ. તો મિત્રો આનાથી ઉલટું હતું કે જ્યારે શબ્દનું ઉચ્ચારણ વ્યંજનથી શરૂ થતું હોય તો આપણે આર્ટિકલ એ નો ઉપયોગ કરીએ છીએ, પરંતુ જ્યારે ગુજરાતી પ્રમાણે એનું ઉચ્ચારણ સ્વરથી થતું હોય છે ત્યારે આપણે આર્ટિકલ એન નો ઉપયોગ કરીએ છીએ. તો મિત્રો એ યાદ રાખવાનું છે કે જ્યારે ઉચ્ચારણ વ્યંજનથી થાય તો એની સામે આર્ટિકલ એ આવશે અને જ્યારે સ્વરથી થાય તો એની આગળ આર્ટિકલ એન આવશે. ત્યારબાદ મિત્રો એના એક્ઝામ્પલ જોઈએ એટલે આપણને વધારે સમજ પડશે. અહીંયા પહેલું આપેલું છે એન એપલ. તો મિત્રો એપલ શબ્દ છે એનું ઉચ્ચારણ શું થાય છે? આવી રીતે થાય છે, એપલ. બરાબર. એપલ છે એમાં સૌથી પહેલો અક્ષર છે એ જુઓ મિત્રો તો સ્વર આવે છે. તો અહીંયા સ્વર હોવાથી એની પહેલા આપણે આર્ટિકલ એન નો ઉપયોગ કર્યો છે. અને આની પહેલા આપણે જોતા હતા કે જ્યારે અહીંયા વ્યંજન આપેલો હતો ત્યારે આપણે આર્ટિકલ એ લગાડતા હતા. તો મિત્રો માત્ર ને માત્ર ગુજરાતી પ્રમાણે આપણે ઉચ્ચારણ યાદ રાખીએ અને સ્વર કે વ્યંજનથી યાદ રાખીએ તો આપણને આર્ટિકલ એ અને એન છે એ સહેલાઈથી આપણે લગાવી શકીએ છીએ. ત્યાર પછીનો શબ્દ જે છે એ જોઈએ મિત્રો, એન એલિફન્ટ. તો ઈ આપેલો છે પરંતુ અહીંયા જુઓ મિત્રો તો એની શરૂઆત છે એ શેનાથી થાય છે? એ થી થાય છે, એલિફન્ટ. એમાં પહેલો અક્ષર એ આવે છે તો પહેલો શબ્દ એ હોવાથી એની પહેલા આર્ટિકલ એન લાગે છે. ત્યાર પછીનો બીજો શબ્દ આપેલો છે ઓનિયન. તો ઓનિયન છે એની શરૂઆત, એનું પ્રોનાઉન્સિએશન આપણે કરીએ, ઉચ્ચારણ કરીએ તો સૌથી પહેલો શબ્દ આવે છે ઓ. તો ઓ શબ્દ છે એ ગુજરાતી પ્રમાણે સ્વર હોવાથી એની પહેલા આર્ટિકલ એન લાગે છે. ત્યાર પછી મિત્રો બીજો શબ્દ જોઈએ તો ઓરેન્જ આપેલો છે. એની શરૂઆત પણ ઓ થી થાય છે, જે ગુજરાતીનો સ્વર છે. તો સ્વરથી શરૂઆત થતી હોય તો આપણે આર્ટિકલ એન લગાવીએ છીએ. ત્યારબાદ પછીનો શબ્દ આપેલો છે મિત્રો એન અમ્બ્રેલા. કે અમ્બ્રેલા એવો શબ્દ બોલીએ છીએ તો એની શરૂઆત અમ થી થાય છે. અમ છે એ ગુજરાતીનો સ્વર હોવાથી એની પહેલા આર્ટિકલ એન લગાડીએ છીએ. મિત્રો અહીંયા આપણે માત્ર પ્રોનાઉન્સિએશનની શરૂઆતનો પહેલો અક્ષર યાદ રાખીએ છીએ. પહેલો અક્ષર જો સ્વર હશે તો એન લગાડવાનો છે અને પહેલો અક્ષર જો વ્યંજન હશે તો આપણે એ લગાડીએ છીએ. ત્યારબાદ આ બાજુ મિત્રો જોઈએ એન એગ. તો એગ છે એનું પ્રોનાઉન્સિએશન એ થી શરૂ થતું હોવાથી એની પહેલા આર્ટિકલ એન લાગે છે. ત્યારબાદ મિત્રો એન એક્સ આપેલું છે. એક્સ ની શરૂઆત પણ એ થી થતી હોવાથી એની આગળ આર્ટિકલ એન લગાડવામાં આવ્યું છે. ત્યારબાદ મિત્રો એન એન્જિનિયર. તો એની શરૂઆત પણ ઈ થી થાય છે. ઇજનેર, આપણે એન્જિનિયર એવો શબ્દ બોલીએ તો એન્જિનિયર છે એની શરૂઆત પણ એ થી થતી હોવાથી આર્ટિકલ એન લાગે છે. ત્યારબાદ એમ્પ્લોય. એમ્પ્લોય છે એવો શબ્દ આપેલો છે એટલે એ થી શરૂઆત થાય છે એટલે એની આગળ સ્વર હોવાથી એન લગાડવામાં આવે છે. ત્યારબાદ મિત્રો એક્સ-રે આપેલું છે. હવે એક્સ છે એ આપણે એવી રીતે નથી જોવાનું કે એક્સ આપેલો છે એ ઇંગ્લિશનો સ્વર છે એટલે આપણે એની આગળ આર્ટિકલ એ લગાડી દઈએ. પણ જ્યારે વ્યંજન છે એટલે આર્ટિકલ એ લગાડી દઈએ, પણ આપણે એનું ઉચ્ચારણ છે એ લખીએ તો સૌથી પહેલા એ આવે, ત્યારબાદ ક અડધો આવે અને સ જોડેલો એક્સ. આવી રીતે શબ્દ આવતો હોવાથી અહીંયા એ છે એ સ્વર હોવાથી આપણે આર્ટિકલ એન લગાડ્યો છે. ત્યારબાદ મિત્રો થોડા અઘરા શબ્દો છે એ આપણે જોઈએ કે સૌથી પહેલા મિત્રો એનું પ્રોનાઉન્સિએશન મેં બાજુમાં કાઉન્સમાં લખેલું છે, આપણે ખાસ જોઈશું. એવો શબ્દ આપેલો છે એચ. તો મિત્રો એમ નહીં જોવાનું કે એચ શબ્દ છે બરાબર એ ઇંગ્લિશનો વ્યંજન છે અને એનું ગુજરાતી હ થતું હોવાથી આપણે એની આગળ આર્ટિકલ એ લગાડી દઈએ. પરંતુ આપણે એ ખાસ જોવાનું છે કે એનું ઇંગ્લિશમાં ઉચ્ચારણ શું થાય છે. તો આ જે સ્પેલિંગ આપેલો છે એનું પ્રોનાઉન્સિએશન થાય છે અવર, એટલે કે ટાઈમ. આપણે જ્યારે કલાક કહીએ છીએ તો એ અવર છે એ ગુજરાતીમાં આપણે પ્રોનાઉન્સિએશન જોતા અ થી શરૂઆત થતી હોવાથી એની આગળ આર્ટિકલ એન લગાડવામાં આવ્યો છે. ત્યારબાદ મિત્રો આપેલો છે શબ્દ HEIR, જેનું ગુજરાતી થાય છે એર. એનું પ્રોનાઉન્સિએશન એર થાય છે અને જેનું ગુજરાતી આપણે કરીએ તો એવો શબ્દ થાય વારસદાર. એરનો મતલબ વારસદાર થાય છે. તો જ્યારે એનું આપણે પ્રોનાઉન્સિએશન કરીએ છીએ તો એ પ્રોનાઉન્સિએશનમાં શરૂઆતનો અક્ષર એ હોવાથી અને એ છે એ સ્વર હોવાથી આપણે એની આગળ આર્ટિકલ એન લગાડીએ છીએ. ત્યાર પછીનો શબ્દ આપેલો છે ઓનેસ્ટ મેન. તો મિત્રો
એનું પ્રોનાઉન્સિએશન છે એ ઓનેસ્ટ થાય છે, હોનેસ્ટ નથી થતું. તો જ્યારે ઓનેસ્ટ એવો ઉચ્ચારણ થાય છે એનું, તો શરૂઆતનો અક્ષર ઓ છે એટલે આપણે એની આગળ આર્ટિકલ એન લગાડીએ છીએ. ત્યાર પછીનો શબ્દ જે આપેલો છે મિત્રો એ ઇન્ટરેસ્ટિંગ છે, એસએમએસ આપેલો છે. તો આપણે એનું પ્રોનાઉન્સિએશન જ્યારે લખીએ ત્યારે સૌથી પહેલાં જુઓ તો આપણે સ્વર આવે છે. એસ લખીએ તો એ અને સ આપણે લખીએ છીએ, પણ એમાંથી સૌથી પહેલો અક્ષર એ હોવાથી એની આગળ આર્ટિકલ એન લાગે છે. અને ત્યારબાદ મિત્રો છેલ્લો શબ્દ આપણે જોઈએ, એમએ એવો લખેલો છે, ડિગ્રીનું નામ છે. તો એ ડિગ્રીનું નામ છે એમાં આપણે જોઈએ કે એનું પ્રોનાઉન્સિએશન એમ એવી રીતે થાય છે, પછી એસ એવી રીતે એમ એ લખાય છે. તો અહીંયા એમ લખીએ એમાં સૌથી પહેલો અક્ષર એ આવે છે. એ છે એ ગુજરાતીનો સ્વર હોવાથી આપણે આર્ટિકલ એન લગાડીએ છીએ. ત્યારબાદ મિત્રો એની ખાલી જગ્યા આપણે જોઈએ કે એની બે ખાલી જગ્યા આપેલી છે. હી ઇઝ એમએ. તો મિત્રો અહીંયા જોયું કે એમએ છે એની આગળ આર્ટિકલ એન લાગે છે એટલે પહેલી ખાલી જગ્યાનો જવાબ આવશે એન. અને ત્યારબાદ મિત્રો બીજી ખાલી જગ્યા છે હી ઇઝ ખાલી જગ્યા માસ્ટર ઓફ આર્ટ્સ. તો માસ્ટર ઓફ આર્ટ્સ લખેલું છે, બરાબર. માસ્ટર ઓફ આર્ટ્સ એવો શબ્દ આપણને આપેલો છે. તો એનું આપણે જ્યારે પ્રોનાઉન્સિએશન કરીએ ત્યારે શું થાય છે? માસ્ટર એવું થાય છે. અને મિત્રો ઉપર આપેલું છે એ ડિગ્રી આપેલી છે એમએ, જેનું ફૂલ ફોર્મ છે માસ્ટર ઓફ આર્ટ્સ, બરાબર. પણ જ્યારે આ ખાલી ડિગ્રી સ્વરૂપે આપેલું છે ત્યારે આપણે એમાં આર્ટિકલ એન લગાડીએ છીએ, પરંતુ જ્યારે એનું ફૂલ ફોર્મ આપેલું હોય તો એ ફૂલ ફોર્મ છે એની શરૂઆત માસ્ટર આપેલી છે એટલે માસ્ટર એવી રીતે આપણે એનું પ્રોનાઉન્સિએશન કરીએ છીએ. અને એમાં પહેલો શબ્દ જે છે એ મ આવતો હોવાથી અને મ ગુજરાતીનો વ્યંજન હોવાથી મિત્રો ખાલી જગ્યામાં એ આવે છે. પહેલી ખાલી જગ્યામાં એન અને બીજી ખાલી જગ્યામાં એનો ઉપયોગ થાય છે. તો મિત્રો આ જે પાઠ હતો એ પાઠમાં આપણે ડેફિનેટ આર્ટિકલ હજી બાકી છે. આ પાઠમાં આપણે ઇનડેફિનેટ આર્ટિકલ વિશે અભ્યાસ કર્યો, જેમાં બે આર્ટિકલ છે, આર્ટિકલ એ અને આર્ટિકલ એન. તો હવે પછીનો જે નેક્સ્ટ પાર્ટ આવશે આર્ટિકલનો, એમાં આપણે ડેફિનેટ આર્ટિકલના નિયમ વિશે માહિતી મેળવીશું કે ક્યારે ડેફિનેટ આર્ટિકલ ધ છે એનો આપણે ઉપયોગ કરીએ, જેના ઘણા બધા નિયમો છે. ઓકે ગાઈઝ, થેન્ક યુ સો મચ.